ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ્ય પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળબળાટ મચી જવા પામ્યો છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે। સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે। આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ્ય પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી, છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતા પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યુ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા તલોદરા ગ્રામ્ય પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે, તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે। ઝઘડિયા તાલુકામાં એક કોહલર કંપની આવી છે। કોહલર કંપની એ મલ્ટીનેશનલ કંપની છે અને તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે અને ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી 3-4 અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરની ઉપર જમીન કોહલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે। એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી। એમણે તપાસ કરી, પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે, પંચાયતની જમીન। ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીએ અમને સૂચના આપી કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો। આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો, તો 2/7/2024 રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ। એવીના ડીએસપીને વાત કરી કે તમે બંદોબસ્ત આપો, તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો। એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા, કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે। ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે। આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળાઓ હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે। એના માટે પછી મારી પાસે આવ્યા, અમે લોકોએ મેં જોયા પેપર્સ ને ચોક્કસ લાગ્યું મને કે આની અંદર ગુનો બને જ છે ને આ લોકો ખોટું કરી રહ્યા છે। એટલે પછી એ લોકો સામે ટોટલ 8 વ્યક્તિઓ છે એ લોકો, એમાં રણજીત ઓક કરીને છે, એ સાઉથ એશિયાના હેડ છે આખા કંપનીના। પછી પરેશ પટેલ મેનેજર છે, તેમજ વિરેન્દ્ર આહુજા, અંશી શ્રીવાસ્તવ, સલીલ સદાનંદ, પંકજ કુમાર રાવ અને બ્રેન કેલી અમેરિકન વ્યક્તિ છે, એ પણ ડિરેક્ટર છે આમાં, અને સુનિલ દત્ત એ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છે અહીંયા। આ તમામ લોકોએ અમારા અસીલ સાથે, પંચાયત સાથે ખૂબ અન્યાયભર્યું વર્તન કર્યું છે અને એમને એમ છે કે કાયદો તો હવે અમે કંઈ કરી નહીં શકે અમને, એટલા માટે અમે આજરોજ ઝઘડિયાની કોર્ટમાં દાવો કરેલો છે કબજો લેવા માટે, જે બિનઅધિકૃત રીતે આ લોકોએ પડાવી લીધો તે, અને બીજો કલેક્ટર સાહેબ સામે સરપંચશ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ સામે ગુનો નોંધવા માટે એક ફરિયાદ આપી છે। હવે તપાસનો સિલસિલો કલેક્ટર સાહેબ કરશે અને એમાં સાક્ષી બી કલેક્ટરને બનાવ્યા જ મેં, કલેક્ટર બી જાણે છે આ વાતથી કે ગેરકાયદેસર કબજો છોડાવવા માટે પ્રયાસ કરેલો પત્ર બી લખેલા છે કલેક્ટરને સરપંચશ્રીએ। એટલે તમામ બધા પાસાઓ જોતા, કેસ જોતા સ્પષ્ટ જણાય છે કે કંપનીએ ચોક્કસ જાણી જોઈને આટલી બધી જે જમીન પડાવી દીધી છે, એના ન્યાય માટે આ લોકોએ આજરોજ કોર્ટમાં તેમજ કલેક્ટરમાં આગળ વધેલા છે પંચાયત। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।